વૃદ્ધ માતાને અંતિમ ઉંમરમાં કેન્સર થઈ ગયું. દીકરાઓને સારવાર કરાવવાને બદલે તેને ઘરના આંગણામાં જીવતી દાટી દીધી અને પોતે શહેરમાં કામ માટે ચાલ્યા ગયા. ત્રણેય ખૂબ પૈસા કમાયા, લગ્ન પણ કર્યા, પરંતુ એક દિવસ જ્યારે ધંધો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો ત્યારે તેમને વિચાર્યું કે હવે માતાની જમીન વેચી દઈએ. આ ઈરાદાથી તેઓ પોતાના ગામના ઘરે પહોંચ્યા, પણ ત્યાં પહોંચીને જોયું તો જૂના ખંડેરની જગ્યાએ એક શાનદાર બંગલો ઊભો હતો. જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે તેમના મોઢા આશ્ચર્યથી ખુલ્લા રહી ગયા. દોસ્તો, આ કોઈ વાર્તા નથી, પણ એક સત્ય ઘટના છે, જેના પર અમને પણ વિશ્વાસ નહોતો થયો, પરંતુ જ્યારે તેની પુષ્ટિ થઈ ગઈ ત્યારે અમે વિચાર્યું કે આ સચ્ચાઈ તમારા બધા સુધી જરૂર પહોંચવી જોઈએ, જેથી સમજી શકાય કે ઇન્સાનિયત કઈ હદ સુધી મરી ચૂકી છે. આ ઘટના સાંભળીને તમે હેરાન રહી જશો કે શું આવું પણ થઈ શકે છે? આ વાર્તા મને ખુદ એક આરોપીએ સંભળાવી છે. ચાલો તેની જ વાતોમાં સાંભળીએ. અમારાથી વધારે લાલચી કદાચ આ દુનિયામાં કોઈ નહોતું. આજે પણ અમે અમારા લાલચને સંતુષ્ટ કરવા માટે તે ઘર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં એકબીજા સાથે વાત કરી રહ્યા હતા કે હવે તો ઘર ખંડેર બની ચૂક્યું હશે. કોઈકને થોડા પૈસા આપીને દેખરેખ કરાવી લઈશું. હવે તે જમીનની કિંમત આસમાનને આંબવાની છે. અમે ઝઘડી રહ્યા હતા કે ઘરની હાલત કેવી હશે, પરંતુ જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો હેરાન રહી ગયા. એ ઘર લાગી જ નહોતું રહ્યું. અમે જે શહેરમાં દાખલ થયા ત્યાં એક કબર બનેલી હતી. તેને જોઈને અમે વધુ ચોંકી ગયા. પરંતુ જ્યારે કબર પર લખેલી વાત વાંચી તો અમારી હાલત બગડી ગઈ. એવું લાગી રહ્યું હતું જાણે શ્વાસ અટકી જશે. ત્યારે અચાનક કોઈકે ખભા પર હાથ મૂક્યો અને અમારી બચેલી કૂચેલી જાન પણ નીકળી ગઈ. કારણ કે જેને અમે દાટ્યા હતા તે જ કબરની બહાર ઊભી હતી. મારું નામ સાજિદ છે. મારા 2 મોટા ભાઈ હતા. હું સૌથી નાનો હતો, પણ સૌથી વધારે બગડેલો અને સૌથી લાડલો પણ. જ્યારે હું 12 વર્ષનો હતો મારા પિતાજીનું નિધન થઈ ગયું. તેમણે અમારા માટે એક બહુ મોટી વીમા પોલિસી કરાવી રાખી હતી. વીમાની રકમ અમને જ મળવાની હતી. પિતાજીના મૃત્યુના સમાચાર અમારા જીવનમાં સન્નાટો કરીને છવાઈ ગયા. થોડા દિવસો સુધી રોવાધોવા પછી વીમા કંપની તરફથી જ્યારે ચેક આવ્યો તો ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું. માએ તે ચેક ઘણીવાર સુધી હાથમાં લઈને જોયો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને કહ્યું, તમારા પિતાજી જતાં જતાં પણ તમારા માટે બહુ કંઈ છોડી ગયા. આ ઘર તમારા નામે કરી ગયા અને આ પૈસા પણ તમારી જિંદગી સુધારવા માટે છોડ્યા છે. માની આંખોમાં કૃતજ્ઞતા હતી, અવાજમાં શ્રદ્ધા હતી, પરંતુ અમને તે વખતે તે ભાવનાની કિંમત સમજમાં ન આવી. કદાચ એટલા માટે કે કૃતજ્ઞતા જેવી ભાવના અમારા સ્વભાવમાં હતી જ નહીં. મોટાભાઈએ માની વાત સાંભળીને બહુ બેરૂખીથી કહ્યું, જો પિતાજીએ કંઈક કરી પણ દીધું તો તેમાં શું મોટી વાત છે? દરેક પિતા પોતાની સંતાન માટે કંઈક ને કંઈક કરે છે. તેમાં કોઈ મહાનતા નથી. માનો ચહેરો એક પળ માટે નિસ્તેજ થઈ ગયો, જાણે કોઈકે તેના દિલને ચોટ પહોંચાડી હોય. પણ તેણે કંઈ ન કહ્યું, બસ નજર નીચી કરી લીધી અને તે ચેક, જેને થોડીવાર પહેલાં તે પ્રેમથી જોઈ રહી હતી, ઓશિકા નીચે મૂકી દીધો. તે દિવસ પછી માં ચૂપચાપ રહેવા લાગી હતી. અમે ત્રણેય ભાઈ પોતપોતાના કામમાં લાગી ગયા હતા. કોઈ મોટી નોકરી ધંધાવાળો નહોતો, બસ થોડોક ઘણો વેપાર કરતા હતા જેનાથી ગુજરાન ચાલી જતું હતું. તે ઘર જેને પિતાજી અમારા નામે કરી ગયા હતા, અમને ક્યારેય સારું ના લાગ્યું. ગામ એટલું પછાત અને જૂનું હતું કે ત્યાં જવું એવું લાગતું જાણે સમયના અંધારા કૂવામાં ઉતરી રહ્યા હોઈએ. શહેરના સપના આંખોમાં વસેલા હતા, પણ સચ્ચાઈ એ જ હતી કે અમે એક એવી જગ્યાએ ઘરના માલિક હતા જેની જમીનની કિંમત છેલ્લા 10 વર્ષમાં 1 ઇંચ પણ નહોતી વધી. ન કોઈ સ્કૂલ હતી, ન હોસ્પિટલ, ન વીજળીની વ્યવસ્થા હતી, ન પાક્કા રસ્તા હતા. બસ તૂટેલી ફૂટેલી દિવાલો હતી જેની અંદર અમારી જિંદગી બંધ હતી. પિતાજીએ જે ઘર અમારા નામે કર્યું હતું તેમાં અમને કોઈ ઉપકાર મહેસૂસ નહોતું થતું. બસ ગરીબીની દુર્ગંધ આવતી હતી. તે ઘર વેચવા પર પણ કોઈ મોટો ફાયદો નહોતો થતો અને સમારકામ વિના કોઈ ખરીદવા પણ તૈયાર નહોતું. એવામાં અમે ત્રણેય ભાઈઓ અવારનવાર વિચારતા હતા, જો માં ન હોત તો અમે ક્યારના અહીંથી જઈ ચૂક્યા હોત. શહેરમાં જઈને કોઈ ભાડાનો ફ્લેટ લઈ લેતા, મહેનત કરતા, રોજ કમાતા અને કદાચ જિંદગી સારી થઈ જતી. પણ સમસ્યા એ હતી કે માને અહીં એકલી છોડવાનો વિચાર કોઈને પણ સારો નહોતો લાગતો. તે બીમાર જરૂર હતી, પણ એટલી નહીં કે પથારીવશ થઈ જાય. તે ઘરનું દરેક કામ સલીકાથી કરતી હતી, હર સમય રસોઈમાં કંઈક ને કંઈક બનાવતી રહેતી હતી અને ક્યારેક ક્યારેક જૂના સંદૂકોમાંથી પિતાજીની વસ્તુઓ કાઢીને આંખોમાં આંસુ લઈ આવતી હતી. એક દિવસ માની તબિયત કંઈક વધારે જ બગડી ગઈ. શરીરમાં એટલી કમજોરી હતી કે તે સહારો લીધા વિના ચાલી પણ નહોતી શકતી. શ્વાસ લેતી વખતે હાંફવા લાગતી હતી. અમે વિચાર્યું કે કોઈ સામાન્ય બીમારી હશે, તાવ કે કમજોરીની દવાથી ઠીક થઈ જશે. પણ જ્યારે 2 દિવસ વીતી ગયા અને હાલત બગડતા ગયા ત્યારે નાના ભાઈએ કહ્યું કે માની પૂરી તપાસ કરાવવામાં આવે. તેમને શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડૉક્ટરે પૂરી તપાસ પછી અમને એક અલગ રૂમમાં બોલાવ્યા અને જે જણાવ્યું તેનાથી અમારા પગ નીચેથી જમીન ખસી ગઈ.
માને કેન્સર હતું અને તે પણ તે અવસ્થામાં જ્યાં સારવાર મોંઘી હતી અને સમય બહુ ઓછો. ડોક્ટરોએ કહ્યું કે જો સારવાર શરૂ ન કરવામાં આવે તો મા કદાચ 6 મહિના પણ નહીં જીવી શકે અને જો પૂરી સારવાર કરાવી હોય તો ઓછામાં ઓછા 90 લાખ રૂપિયા લાગશે. અમે ત્રણે ભાઈ એકબીજાનું મોઢું જોવા લાગ્યા. જાણે અમે આટલી મોટી રકમનું ક્યારેય સપનું પણ ન જોયું હોય. અમે વિચાર્યું, શું 90 લાખ રૂપિયા એક એવી સ્ત્રી પર ખર્ચ કરવા યોગ્ય છે જેણે પોતાની જિંદગીનો મોટો હિસ્સો વિતાવી દીધો છે? અમારામાંથી કોઈની પાસે આટલી રકમ નહોતી. વીમામાંથી જે પૈસા મળ્યા હતા તે પણ લગભગ 40 લાખ રૂપિયા હતા અને તેમાંથી પણ અમુક હિસ્સો માની દવાઓ અને શરૂઆતની તપાસમાં ખર્ચ થઈ ચૂક્યો હતો. દવાની શરૂઆતની માત્રાઓ અને પરીક્ષણો પર જ 25,000 રૂપિયા ખર્ચ થઈ ચૂક્યા હતા. જ્યારે અમે આ હાલત જોઈ તો એક સન્નાટો છવાઈ ગયો. હજી તો શરૂઆત છે, આગળ શું થશે? નાનાબાઈએ કહ્યું કે જો અમે ત્રણે મળીને કોઈ મોટું પગલું ભરીએ તો કદાચ કંઈક થઈ શકે છે. પરંતુ મોટાભાઈની વિચારસરણી કંઈક બીજી હતી. તેણે કહ્યું, સફળતા હંમેશા મોટી કુરબાની માંગે છે. જો આપણે કંઈક બનવું છે તો બલિદાન આપવું પડશે. પણ કઈ વસ્તુનું અને કોનું બલિદાન? આ વાત અધૂરી જ રહી ગઈ. ખરેખર વાત એ હતી કે મોટાભાઈના દિલમાં પહેલાથી જ શહેર વસી ચૂક્યું હતું. ત્યાં તે એક છોકરીને પસંદ કરવા લાગ્યો હતો અને તેના સપનામાં એક નવું ઘર, નવી જિંદગી હતી. તેના વિચારોમાં હવે માં એક અવરોધ બની ચૂકી હતી. તે જ માં જેણે બાળપણમાં તેનો હાથ પકડ્યો હતો. હવે તે તેને બોજ લાગવા લાગી હતી. એક એવો બોજ જેને ઉતાર્યા વિના તે આગળ નહોતો વધી શકતો. તે વારંવાર અમને કહેતો, જો તમે લોકો ઈચ્છો છો કે જિંદગીમાં કંઈક હાંસિલ કરો તો દિલને સખત બનાવવું પડશે. ભાવનાઓની જગ્યાએ બુદ્ધિને સ્થાન આપવું પડશે. નહીં તો આખી જિંદગી આ જૂના, તૂટેલા, ફૂટેલા ઘર અને બીમાર માની સાથે સડતા રહેશો. શરૂમાં તેની વાતો વિચિત્ર લાગતી હતી. કોઈ સામાન્ય ઇન્સાન આવી વાતો કેવી રીતે કરી શકે છે? પરંતુ જ્યારે તેણે વારંવાર આ જ વાત દોહરાવી અને અમે માને દર્દમાં તડપતી જોઈ તો ક્યાંક ને ક્યાંક દિલના ખૂણામાં આ વિચાર ઉઠવા લાગ્યો કે કદાચ તે સાચું કહી રહ્યો છે. કદાચ અમે માને મુસીબતમાંથી છુટકારો અપાવી રહ્યા હોઈશું. કદાચ તેમને શાંતિ મળી જશે. કદાચ અમે પણ એક નવી જિંદગી શરૂ કરી શકીશું. એક રાતે મોટાભાઈએ બધાને ભેગા કર્યા અને કહ્યું, હવે વધુ સહન નથી થતું. ના માની હાનત જોવાય છે, ન પોતાની બેબસી. આ જિંદગી બસ એક ઇંતજાર છે, એક એવી મોતનો જે આવતી જ નથી. તેણે કહ્યું, આપણે માને એક શાંત મૃત્યુ આપી દેવી જોઈએ. વળી પણ તે કેન્સરની અંતિમ અવસ્થામાં છે. 3-4 મહિનામાં તડપી તડપીને મરી જશે. પરંતુ આ દરમિયાન આપણી જિંદગી બરબાદ થઈ જશે. વ્યાપાર બંધ થઈ જશે. શહેર જવાનું સપનું તૂટી જશે. તો સારું એ જ છે કે તે પોતે ચાલી જાય તે પહેલાં આપણે તેમને વિદાય આપી દઈએ, જેથી તેમને પણ રાહત મળે અને આપણને પણ. વચલાભાઈએ પહેલાં તો ખચકાટ બતાવ્યો, પણ પછી તેણે પણ હા પાડી દીધી. મારા દિલમાં એક વિચિત્ર બેચેની હતી. મેં કહ્યું, નહીં, આવું નહીં કરીએ. આ ખોટું છે, બહુ મોટું પાપ છે. પણ મારો અવાજ એટલો દ્રઢ નહોતો કે તેમના ઈરાદાઓને રોકી શકે. મોટાભાઈએ કહ્યું, તું ભાવુક થઈ રહ્યો છે. આ સમય ભાવના બતાવવાનો નથી. જ્યારે આપણે શહેર પહોંચીશું, બધું ભૂલી જઈશ. પછી ના ઘર યાદ આવશે, ના માં. તે દિવસે બપોરે માં છત પર કપડાં સૂકવવા ગઈ. હું નીચે હતો. વચલોભાઈ વાસણ ધોઈ રહ્યો હતો અને મોટોભાઈ માની પાછળ છત પર ગયો. ખબર નથી શું થયું. થોડીવાર પછી એક જોરદાર અવાજ આવ્યો. હું દોડીને બહાર નીકળ્યો. માં જમીન પર બેહોશ પડી હતી. ચહેરો ઘાયલ હતો, શરીર શાંત. હું ચીસો પાડ્યો, માને શું થઈ ગયો? કેવી રીતે પડી ગઈ? મોટોભાઈ હાંફતા હાંફતા બોલ્યો, ખબર નથી, કદાચ પગ લપસી ગયો. હું નજીક ગયો. માની નસ જોઈ. બહુ હળવા શ્વાસ ચાલી રહ્યા હતા. મેં કહ્યું, માં જીવિત છે, જલ્દી ચાલો, હોસ્પિટલ લઈને જઈએ. પણ મોટોભાઈ ચીસો પાડ્યો, હોસ્પિટલ જઈને શું કરીશું? ડોક્ટરે પણ એ જ કહ્યું કે હવે કંઈ નથી થઈ શકતું. મૃત્યુ નજીક છે, બસ તેને શાંતિથી જવા દો. ચૂપચાપ તેનો અંત કરી દો. મોટાભાઈએ પણ માથું હલાવ્યું, જાણે બધું પહેલાંથી નક્કી થઈ ગયું હોય. હું ચૂપ રહ્યો. જાણે મારી જીભ ગુમ થઈ ગઈ હોય. જાણે મારા શરીરમાંથી જીવ નીકળી ગયો હોય. તે માં, જેમના સ્પર્શથી અમે મોટા થયા, જેમની દુઆઓથી અમે બાળકો રહ્યા, હવે તેમને દાટવાની તૈયારી થઈ રહી હતી. મોટાભાઈએ કહ્યું, જો સગા સંબંધીઓને બોલાવીશું તો વાત ફેલાઈ જશે, ખર્ચ અલગ થશે અને લોકોની વાતો અલગથી સાંભળવી પડશે. અને વળી માની તો આ ઈચ્છા પણ હતી કે તેમને એ જ ઘરમાં દાટવામાં આવે જ્યાં તેમના પતિએ તેમના માટે છત બનાવી હતી. તે વારંવાર કહેતી હતી, જ્યારે હું મરી જાઉં તો મને આ જ આંગણામાં દફન કરજો, જ્યાં મેં આખી જિંદગી મારા બાળકોનો ઇંતજાર કર્યો હતો. અમે એકબીજા સામે થોડીવાર જોયું, પછી આંગણાના એક ખૂણાને પસંદ કર્યું અને કબર ખોદવાની શરૂઆત કરી દીધી. જ્યારે માટી હટી રહી હતી ત્યારે મને દરેક છોંકાની સાથે એવું લાગતું હતું જાણે માં શ્વાસ લઈ રહી હોય, જાણે તે અમને કંઈ કહેવા માંગતી હોય.
પણ અમે કંઈ ન સાંભળ્યું. અમે તેમના ચહેરા પર સફેદ ચાદર નાખી દીધી અને તેમને તે તંગ કબરમાં ઉતારી દીધા. મેં ફરી કહ્યું, માં જીવિત છે, જુઓ તેમના હોઠ હલી રહ્યા છે, તે શ્વાસ લઈ રહી છે. પણ મારા ભાઈઓએ કહ્યું, આ તારો ભ્રમ છે, તારો ડર છે, તારી કમજોરી છે, છોડ આને, માં હવે આ દુનિયામાં નથી રહી, આ બધું તારી આંખોનો ધોકો છે. અને અમે અમારી માને જીવતી દાટી દીધી. ન કોઈને બોલાવ્યા, ન કોઈ અંતિમ ક્રિયા કરી, ન કોઈ પંડિતને બોલાવ્યા. બસ કબરને બંધ કરી દીધી અને ઘરના દરવાજાને તાળું લગાવીને બંધ કરી દીધું. અને અમે ત્રણેય શહેર તરફ રવાના થઈ ગયા. 2-4 દિવસ દિલ બહુ ભારે રહ્યું. રાતને ઊંઘ નહોતી આવતી. માનો અવાજ કાનોમાં ગુંજતો હતો, જાણે તેઓ પોકારતી હોય, જાણે તેમની આંખો હજુ પણ આંગણાની માટીમાં કેદ હોય. પણ જ્યારે શહેરની ચમકદમક જોઈ, ત્યાંની રોશનીઓમાં પોતાના સપનાઓને હકીકત બનતા જોયા, તો તે બોજ હળવો થવા લાગ્યો. તે દર્દ ઝાંકું પડવા લાગ્યું. તે કબર હવે યાદમાંથી મીટવા લાગી. કદાચ આ જ છે દુનિયા. અહીં સંબંધો યાદોથી નથી ચાલતા અને જીવતા લોકો મૃતકોને બહુ જલ્દી ભૂલી જાય છે. જ્યારે મોટાભાઈએ પહેલીવાર શહેરની છોકરીની વાત કરી હતી, ત્યારે એમને અંદાજ નહોતો કે તે માત્ર એક છોકરીની નહીં, પણ એક સંપૂર્ણ યોજનાબદ્ધ ઉદ્દેશ્યની વાત કરી રહ્યો હતો. તે છોકરી એક અમીર પરિવારમાંથી હતી, સુંદર, આકર્ષક અને વ્યવહારમાં રાજકુમારીઓ જેવી. તે એકલી નહોતી, તેની 2 બહેનો પણ હતી, જે રૂપ અને ગુણોમાં કોઈનાથી કમ નહોતી. તે ત્રણેય બહેનોના પિતા એક મોટા વ્યાપારી હતા, જે મોટાભાગનો સમય દેશની બહાર રહેતા હતા. તેમની માનું ઘણા વર્ષ પહેલાં નિધન થઈ ચૂક્યું હતું. હવે તે ત્રણેય બહેનો એક મોટા ઘરમાં રહેતી હતી, જ્યાં નોકર-ચાકરની અવરજવર રહેતી હતી. જ્યારે અમને ખબર પડી કે ભાઈનો તે બહેનો સાથે મેળજોલ છે, તો પહેલાં તો મેં હેરાન થયા. પણ પછી હાલાત એવા બદલાયા કે અમે પણ તે જ રસ્તા પર ચાલવા લાગ્યા. ભાઈએ સૌથી મોટી બહેન સાથે લગ્ન કર્યા અને થોડા જ મહિનાઓમાં અમે બંને નાના ભાઈઓએ પણ બાકીની 2 બહેનો સાથે લગ્ન કરી લીધા. લગ્ન ચૂપચાપ થયા, પણ અમને કોઈ વાંધો નહોતો, કારણ કે આ લગ્નો અમારા માટે ફાયદાનો સોદો બની રહ્યા હતા. તેમના પૈસાથી અમે અમારો પહેલો વ્યાપાર શરૂ કર્યો, એક નાની કપડાની દુકાન. અમે ત્રણેય ભાઈઓ મળીને મહેનત કરી. અમારી પત્નીઓ ઘરેલું હતી, પણ સૌમ્યતા અને સુંદરતાથી મન મોહી લેતી હતી. થોડા જ સમયમાં વ્યાપારે ગતિ પકડી લીધી. અમે બીજી દુકાન લીધી, પછી એક નાનો ગોદામ બનાવ્યો, પછી અમુક મિત્રો સાથે મળીને જથ્થાબંધ વ્યાપાર શરૂ કરી દીધો અને જોતાં જોતાંમાં 1.5 વર્ષની અંદર અમે એવા લોકો બની ગયા જેમની પાસે ઘર હતું, ગાડી હતી, દુકાનો હતી અને પૈસા પણ. અમે હેરાન હતા કે ગામમાં રહીને અમે આટલા વર્ષો સુધી કેમ સંઘર્ષ કરતા રહ્યા, જાણે કોઈ સાયો હતો જેણે અમને બાંધી રાખ્યા હતા, જાણે કોઈ અવરોધ હતો. પણ જેમ જ અમે ગામ છોડ્યું, જેમ જ માનો બોજ ઉતાર્યો, બધું સારું થવા લાગ્યું, જાણે કિસ્મતે અમને ગળે લગાવી લીધા હોય. શહેરની જિંદગી રંગીન હતી, સ્ત્રીઓ સુંદર હતી, દરરોજ નવા કપડાં, નવું ખાવાનું, જિંદગીનો ઢંગ સરળ થતો ગયો. અહીં સુધી કે અમને યાદ પણ ન રહ્યું કે માની કબર ક્યાં હતી અને છેલ્લીવાર તેની યાદ ક્યારે આવી હતી. પણ સમય એકસરખો નથી રહેતો. જે ઘરમાં અમે રહેવાનું શરૂ કર્યું હતું, તે કોઈ મહેલ જેવું હતું, પણ એક દિવસ અચાનક જાણ થઈ કે તે ઘર સ્ત્રીઓનું પોતાનું નથી, પણ તેમના કોઈ સંબંધીનું છે, જે હવે પાછા આવી રહ્યા છે અને અમારે તરત ખાલી કરવું પડશે. પહેલાં તો અમને વિશ્વાસ ના આવ્યો, પણ જ્યારે કાનૂની નોટિસ મળી તો અમે નિરાશ થઈને તે ઘર છોડીને એક નાના ફ્લેટમાં આવી ગયા. 3 પત્નીઓ, 3 પરિવારો અને એક નાનો ફ્લેટ, જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગવા લાગ્યો. તે બધી સુવિધાઓ જે પહેલાં અમારી પાસે હતી, હવે એક એક કરીને અમારાથી છીનવાવા લાગી. પછી એવું લાગ્યું જાણે બદકિસ્મતીએ અમારો પીછો પકડી લીધો હોય. વ્યાપારમાં અચાનક ઘટાડો આવવા લાગ્યો. ગઈકાલ સુધી જે ગોદામ નફો આપતું હતું, હવે નુકસાન આપવા લાગ્યું. તે દુકાનો જેના પર રોનક હતી, હવે ખાલી પડી રહેતી. ગ્રાહક આવતા પણ તો અમારામાંથી કોઈ તેમની સાથે વાત કરવાના મૂડમાં નહોતું. 3 ભાઈઓનો એક જ વ્યાપાર હતો. દરેક વાત પર બહેસ થતી. કોઈ કંઈક કહે તો બીજો તેની વિરુદ્ધ થઈ જતો. કોઈકને સલાહ આપવા ચાહો તો તે ટોણો બનીને પાછો આવતો. દિવસે દિવસે ઝઘડા વધવા લાગ્યા. પહેલાં આવાજો ઊંચા થયા, પછી દરવાજા બંધ થવા લાગ્યા. આ રીતે તે ત્રણેય બહેનો વચ્ચે પણ સમયની સાથે દૂરીઓ વધવા લાગી. કોઈ કહેતું કે બીજીએ સાસરિયા સાથે વધારે મેલજોલ વધારી દીધો છે, કોઈ કહેતું પતિના કહેવા પર પોતાના જ લોહીકી દૂર થઈ ગઈ છે, અને આમ તેમની વચ્ચે ખેંચાણ આવતું ગયું. અમે ત્રણેય ભાઈ પણ તેમની જેમ એકબીજાથી દૂર થતા ગયા. ઘરનું વાતાવરણ બગડી ગયું. પત્નીઓની આપસમાં વાતચીત બંધ થઈ ગઈ. અમારી વાતચીત પણ કડવાશનો શિકાર થવા લાગી. વ્યાપાર જે પહેલાં અમને જોડીને રાખતો હતો, હવે અમને એકબીજાથી દૂર કરી રહ્યો હતો. એવું લાગવા લાગ્યું જાણે અમારી ચારે બાજુની દિવાલો સંકોચાતી જઈ રહી હોય.
ફ્લેટની છત નીચે આવતી લાગતી હતી. દિવાલો વાતો સાંભળવા લાગી હતી. પત્નીઓની જીભમાં નોકઝોક આવવા લાગી હતી. ભાઈઓની આંખોમાં અજનબિયત આવવા લાગી હતી. દિલની અંદર એવો બોજ બેસી ગયો હતો જેને કોઈને બતાવી નહોતો શકાતો. ક્યારેક રાતે ઊંઘ ખુલતી તો માની તે છેલ્લી ઝલક યાદ આવતી જ્યારે તે શ્વાસ લઈ રહી હતી અને મેં કહ્યું હતું કે તે જીવિત છે. પણ મારા ભાઈઓએ કહ્યું, શ્વાસ બસ થોડી પળના મહેમાન છે, તેમનું મરવું નક્કી છે, એટલે તકલીફ ઓછી કરી દો. અને હવે જ્યારે પણ કોઈ બીમારને મળતા જોઉં છું તો લાગે છે કે કદાચ માં પણ આ જ તકલીફમાં હતી, પણ અમે તેમને દાટી દીધા, જિંદા દાટી દીધા. ક્યારેક દિલ કરે છે કે ચીસો પાડી પાડીને કહી દઉં કે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ પછી દિલમાં એક ડર સમાઈ જાય છે કે જો આ રાઝ ખુલી ગયું તો બધું ખતમ થઈ જશે. પછી તે વ્યાપાર પણ નહીં બચે જે હવે માત્ર કાગળો પર બાકી છે. તે ઇજ્જત પણ ખતમ થઈ જશે જે ક્યારેક કોઈની નજરોમાં હતી. પછી એક દિવસ મોટો ભાઈ જે ક્યારેક સૌથી મજબૂત હતો, ભાંગી પડ્યો. તેણે મને કહ્યું, લાગે છે માનો બદ્દુઆ લાગી ગઈ છે. તેણે જે છેલ્લી નજર અમારા પર નાખી હતી તે જ હવે અમને બાળી રહી છે. તેની પાસે શબ્દો નહોતા, પણ તેની આંખોમાં જે સવાલ હતો તે હવે મારા સપનાઓમાં આવે છે. જાણે માં પૂછતી હોય, તમને મારો એક શ્વાસ જીવવાનો બોજ લાગી રહ્યો હતો? શું મેં તમને એટલે પાળી પોસીને મોટા કર્યા હતા કે તમે મને જીવતી દાટી દો? એક દિવસ અમે ત્રણેય ભાઈઓએ મળીને આ નિર્ણય લીધો કે કદાચ હવે એકબીજાથી અલગ થઈ જવું જ સારું રહેશે, કારણ કે સાથે રહેતા અમે એકબીજા માટે ઝેર બની ચૂક્યા હતા. વ્યાપાર તો એમ પણ સમાપ્ત થઈ ચૂક્યો હતો. હવે જે કંઈ બચ્યું હતું તે પણ વિખેરાઈ રહ્યું હતું. કોઈ પણ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતું. પત્નીઓ પોતાના બાળકોને લઈને અલગ રહેવા લાગી. આપસમાં વાતચીત બંધ થઈ ગઈ. દિલોમાં એવું ખાલીપણું પેદા થઈ ગયું હતું જે ભરાવાનું નામ નહોતું લેતું. બધું તૂટી ચૂક્યું હતું. અલગ અલગ રહ્યા પછી અહેસાસ થયો કે એકલતા માત્ર રૂમોમાં નહીં પણ દિલોમાં પણ ઉતરી ચૂકી છે. વ્યાપાર પહેલાં જ પૂરી રીતે નષ્ટ થઈ ચૂક્યો હતો. હવે એક બીમારીએ કમર તોડી દીધી હતી. જે પત્નીઓ ક્યારેક દોલત અને આરામના સપના લઈને આવી હતી તે હવે દિવસભર ટોણા મારવામાં લાગી રહેતી હતી. બાળકો સવાલ કરતા હતા, પહેલાં આટલું બધું હતું, હવે અમે ક્યાં આવી ગયા? અને આ સવાલોના જવાબ કોઈની પાસે નહોતો. તે જ દિવસે મોટા ભાઈએ બધાને બોલાવ્યા અને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે એ નિર્ણય લઈએ જે બહુ પહેલાં લઈ લેવો જોઈતો હતો. ગામની જમીન અને જૂનું ઘર વેચી દઈએ. જે પૈસા મળશે તેમને આપસમાં બરાબર વહેંચી લઈશું અને પછી પોતાની રાહુ જાતે નક્કી કરીશું. અમને પણ લાગ્યું કે આ વાત સમજદારી ભરી છે, કારણ કે હવે સાથે રહીને કંઈ હાંસલ નહોતું થઈ રહ્યું. તો કેમ ના અલગ અલગ પોતાની કિસ્મત અજમાવીએ? એક જૂની જીપ બુક કરાવવામાં આવી. ત્રણેય ભાઈ પોતાની પત્નીઓ અને બાળકોને લઈને રવાના થયા. પત્નીઓને કહ્યું, તમને પણ ગામ બતાવીએ જ્યાં અમે મોટા થયા. અમુક યાદો તમારી સાથે વહેંચીશું. કદાચ દિલ હળવું થઈ જાય અને થોડી સૈર પણ થઈ જશે. શહેરના ઘોંઘાટમાંથી નીકળીને ખેતરો તરફ સફર શરૂ થયો. રસ્તાભર સૌ જૂની વાતો કરતા રહ્યા. બાળપણની રમતો, બાળપણના ઝઘડાઓ, તે દાઢી જેના પર ચડીને માં બોલાવતી તો પણ નીચે નહોતા ઉતરતા. તે ગલીઓ જ્યાં રમતા રમતા સાંજ થઈ જતી હતી. વાતોમાં એક ભાઈએ કહ્યું, ઘર તો ઘણું જૂનું થઈ ગયું હશે, ગંદુ પણ હશે, સફાઈ પણ કરવી પડશે. બીજાએ કહ્યું, અહીં તો કોઈ હોટેલ પણ નથી, રાત ક્યાં વિતાવીશું? મોટા ભાઈએ કહ્યું, ચિંતા ના કરો, પહેલાં ત્યાં પહોંચો તો ખરા, કંઈક ને કંઈક થઈ જ જશે. જ્યારે ગાડી ગામની પાસે પહોંચી તો બધાની નજર બારીઓમાંથી બહાર હતી. દરેકની આંખોમાં જૂની યાદો તરી રહી હતી. પણ જેમ જ પોતાની ગલીમાં વળ્યા, બધાના ચહેરા પર મૂંઝવણ આવી ગઈ. એક પળ માટે એવું લાગ્યું જાણે અમે ખોટી જગ્યાએ આવી ગયા છીએ. ત્યાં તો કંઈ પણ નહોતું જે અમારી યાદોમાં હતું. ન તે નાનું માટીનું ઘર, ન પીપળાનું ઝાડ, ન તૂટેલી ખાટલી. બધું ગાયબ હતું. ત્યાં હવે એક ઊંચી 3 માળની ઇમારત ઊભી હતી, જાણે કોઈકે જમીન પર કબજો કરીને એક નવો મહેલ ઊભો કરી દીધો હોય. જો દરવાજા પાસે તે જૂનું પીપળાનું ઝાડ ન હોત તો કદાચ અમે માની જ ન શકત કે આ એ જ જગ્યા છે જ્યાં અમે ક્યારેક રહેતા હતા. દિલની ધડકન તેજ થઈ ગઈ. જેમ જ ગાડીમાંથી ઉતર્યા, બધાની નિગાહો એકબીજાથી સવાલ કરી રહી હતી. ઘરનો નકશો બદલાઈ ચૂક્યો હતો. દરવાજો ખુલ્લો હતો. કદાચ કોઈ અંદર હતું. અમે ખચકાતા અંદર ગયા. જેમ જ અંદર પગ મૂક્યો, સામેનું દૃશ્ય જોઈને દિલની ધડકન એક પળ માટે થંભી ગઈ. ત્યાં એક કબર બનેલી હતી, અને તે પણ આરસ પહાડની. તેના પર જે શબ્દો કોતરેલા હતા તેમને વાંચીને અમારા પગ લથડી ગયા. લખ્યું હતું, અહીં હું નહીં, મારા 3 દીકરા દાટેલા છે. આ શબ્દો એવા હતા જાણે કોઈકે અમારા દિલની અંદરની ચીસને પથ્થર પર કોતરી દીધી હોય. પળભરમાં સૌ જડ થઈ ગયા.
આંખો સૂની પડી ગઈ, અવાજો બંધ થઈ ગયા, શ્વાસ થંભી ગયા. સમજમાં નહોતું આવી રહ્યું કે આ બધું શું થઈ રહ્યું છે. માની તે કબર, જેના મેં ક્યારે બનાવી જ નહોતી, આજે માત્ર હાજર જ નહોતી પણ જાણે બોલી રહી હતી, અમારા વિરુદ્ધ ગવાહી આપી રહી હતી, અમારા પર આરોપ લગાવી રહી હતી, અમારી બેરૂખીની દાસ્તાન બની ગઈ હતી. અમે દિવાલોને જોઈ રહ્યા હતા, જમીનને ઘૂરી રહ્યા હતા, એકબીજાને પૂછી રહ્યા હતા, શું આ સપનું છે? તે જ વખતે મોટાભાઈના ખભા પર કોઈકે હાથ મૂક્યો. જેમ જ તેણે પલટીને જોયું તો તેના ચહેરા પરથી જીવનનો રંગ ઉડી ગયો. બચેલું કૂચેલું ભાન પણ જતું રહ્યું. અમે સૌ હેરાનીથી તેને જોઈ રહ્યા હતા કે તે કોને જોઈ રહ્યું છે, પણ તેના ચહેરા પર ડર અને હેરાનીની મિશ્રિત પડછાયું એ જણાવી રહી હતી કે જે થવાનું છે તે અમારી વિચારણા કરતાં ક્યાંય વધારે મોટું છે. હવે પછીની વાત ત્યારે શરૂ થઈ જ્યારે અમે તે વ્યક્તિ તરફ જોયું જે મોટાભાઈના ખભા પર હાથ મૂકીને ઊભો હતો. તે કોઈ બીજો નહીં પણ અમારી માનો દીકરો ઈશાન હતો, જેના વિશે અમને બસ એટલું જ ખબર હતું કે માના પહેલાં લગ્ન થયા હતા અને તે વિધવા થયા પછી અમારા પિતા સાથે પરણાવવામાં આવી હતી. ઈશાન તેમનો પહેલો દીકરો હતો, પરંતુ બાળપણમાં જ માના સાસરિયાવાળાએ જબરજસ્તી તેને મા પાસેથી છીનવી લીધો હતો અને તે ત્યાં જ મોટો થયો અને પછી ક્યાંક ગુમ થઈ ગયો હતો. અમે ક્યારેય આ વિશે વિસ્તારથી જાણવાની કોશિશ નહોતી કરી, કારણ કે માએ પણ આ દુઃખને છુપાવવાની ભરપૂર કોશિશ કરી હતી અને અમને પણ ક્યારેય એ અહેસાસ નહોતો કરાવ્યો કે આ વાતની પાછળ કોઈ ઊંડું દર્દ કે સચ્ચાઈ હોઈ શકે છે. અમે એ જ વિચારીને પોતાના મનને સમજાવી લીધું હતું કે ઈશાનની કહાણી બસ એક અધૂરી યાદ છે, એક ભૂલાયેલી વિસરાયેલી દાસ્તાન. પણ આજે તે અધૂરી કહાણી સત્ય બનીને અમારી સામે ઊભી હતી. ઈશાને આત્મવિશ્વાસથી મોટાભાઈ તરફ જોયું અને કહ્યું, હા, એ જ જમીન છે જ્યાં મારો જન્મ થયો હતો અને જેને તમે લોકોએ મારી મા સમેત જમીનમાં દાટી દીધી. તમે લોકોએ માત્ર જમીન પર જ કબજો નથી કર્યો, પણ એક માના શ્વાસને પણ કચડી નાખ્યા. પણ પ્રકૃતિએ તમારી બેરૂખીનો જવાબ મારા હાથોથી દેવાનું નક્કી કર્યું હતું. મોટાભાઈએ જેમ જ તેનો મજાક ઉડાવતા કહ્યું, તું છે જેણે અમારી જમીન પર કબજો કર્યો અને અમારી માની કબર પર આ ખોટી ઇબારત લખાવી દીધી. ઈશાને ગંભીરતાથી જવાબ આપ્યો, આ કોઈ જૂઠ નથી, આ એ જ સચ્ચાઈ છે જે તમે લોકોએ છુપાવી હતી અને જેને મેં પથ્થર પર કોતરી દીધી, જેથી દુનિયા જુએ કે જ્યારે લોહીના સંબંધો બેરહેમ થઈ જાય તો માટી કેવી રીતે ચીસો પાડવા લાગે છે. તે જ પળે પાછળથી પગલાંનો અવાજ આવ્યો અને જ્યારે અમે સૌએ પલટીને જોયું, અમારી આંખો હેરાનીથી ફાટી રહી ગઈ. સામે મા ઊભી હતી, તે જ મા જેને અમે કેન્સરની દર્દી સમજીને જીવતી દફન કરી દીધી હતી, તે જ મા જે અમારા હાથમાં તડપતી રહી અને અમે તેને હોસ્પિટલ લઈ જવાને બદલે અંતઃકરણના કબ્રસ્તાનમાં દફન કરી દીધી હતી. હવે તે જ મા અમારી સામે ઊભી હતી, સ્વસ્થ, સુંદર અને શાંત. તેમના ચહેરા પર ન તો કોઈ નફરત હતી, ન કોઈ ગુસ્સો, બસ એક વિચિત્ર ઉદાસી હતી જે અમારા સીનામાં કાંટાની જેમ ખૂંચી રહી હતી. માએ નરમાઈથી કર્યું, તમે લોકો મને મરેલી સમજીને ચાલ્યા ગયા હતા, પણ તે સમયે ઈશાન પાછો આવ્યો. તે મને મળવા આવ્યો હતો. જ્યારે તેણે મારી હાલત જોઈ તો મને કબરથી કાઢી, હોસ્પિટલ લઈ ગયો, મહિનાઓ સારવાર કરાવી અને મોત પાસેથી છીનવીને મને ફરીથી જિંદગી આપી. પછી મેં નક્કી કર્યું કે જે દીકરાએ માને જીવતી દાટી દીધો તે કરતાં તે દીકરો સારો છે જેણે માને મોતને મોઢેથી કાઢીને જિંદગી આપી. મેં બધી સંપત્તિ, બધી જમીન ઈશાનના નામે કરી દીધી અને આજે હું તેની સાથે છું. હું તેના બાળકો સાથે રહું છું જે મને નાની કહે છે. તમે લોકો અહીં શું લેવા આવ્યા છો? ચાલ્યા જાઓ અહીંથી. અમારા મોટાભાઈને હવે પણ ગુસ્સો આવી ગયો. તેમણે કહ્યું, તમે કોણ છો અમારી સંપત્તિ કોઈ બીજાને આપી દેનાર? આ અમારો અધિકાર છે, આ અમારો હિસ્સો છે, આ અમારા પિતાનું ઘર છે. આના પર માએ એક જોરદાર થપ્પડ મારી અને કહ્યું, પિતાનું ઘર તો તે હોય છે જ્યાં દીકરા માને દાટવાને બદલે બચાવે છે. જે ઘરમાં સંતાન બેરહેમ હોય ત્યાં દિવાલો પણ રડે છે. ઈશાન પણ ચૂપ ન રહ્યો. તે આગળ વધ્યો અને તેણે પણ મોટાભાઈને થપ્પડ મારી અને કહ્યું, હવે કહે, તને તારી જમીન વહાલી છે કે તારી માનો જીવ જેને તું ખુદ કબરમાં ધકેલી દીધો? અમે સૌ સ્તબ્ધ રહી ગયા. અમે પહેલીવાર માના ચહેરા પર તે ભાવ જોયા, દર્દ, ગુસ્સો, બેબસી અને એક ગહન નિરાશા જે અમે પહેલાં ક્યારેય નહોતા જોયા. માએ અમને ધૂતકારતા કહ્યું, જો હું ચાહું તો પોલીસને બોલાવી શકું છું, કારણ કે તમે લોકોએ મારા પર જાનલેવા હુમલો કર્યો હતો. મેં તમને જીવતા છોડી દીધા, કારણ કે હું તમને જન્મ આપનારી માં છું. પણ હવે તમારા માટે મારા દિલમાં કંઈ નથી બચ્યું. તમે તમારી માને દાટી અને આજે તે માં તમને તમારી જિંદગીમાંથી કાઢી રહી છે. જાઓ અહીંથી, નહીં તો કાનૂનને યાદ અપાવીશ કે કેવી રીતે તમે લોકોએ મારા પર અત્યાચાર કર્યો હતો. ઈશાને અમારી તરફ તેરસ્કારથી જોયો ને કહ્યું, હા, બોલાવો પોલીસને. તમને લાગે છે તમે બચી જશો? આ જમીન હવે મારી છે.
હું આ વિસ્તારનો સહાયક ઉપનિરીક્ષક ASI છું. તમારા કૃત્યો મારી પાસે રેકોર્ડમાં છે. હું તમને જેલની હવા ખવડાવીશ. આ સાંભળીને અમારા પગ નીચેથી જમીન ખસી ગઈ. આંખોમાંથી શરમના આંસુ વહેવા લાગ્યા. જીભ ગૂંગી થઈ ગઈ. માના ચરણોમાં પડવાની પણ હિંમત ના થઈ. અમે એકબીજા તરફ જોયું અને ચૂપચાપ રડી પડ્યા. અમે મોં લટકાવીને પોતાની પત્નીઓ અને બાળકો સાથે ગાડીમાં બેસીને પાછા ફર્યા. પત્નીઓ કહેતી રહી, માફી માંગો, તેમનું દિલ જીતો, તેમની પાસેથી તમારું અધિકાર લો. પણ અમે શું બતાવતા કે માના દિલમાંથી અમે ક્યારના કાઢી દેવાયા હતા. અમે શહેર પાછા તો આવી ગયા, પણ હવે તે શહેર પણ અમને અજાણ્યું લાગવા લાગ્યો. વેપાર પહેલાં જ બરબાદ થઈ ચૂક્યો હતો, હવે મહેનત મજૂરીથી પેટ ભરવા લાગ્યા. પત્નીઓ દિવસભર ટોણા મારતી હતી, બાળકો ફરમાઈશો કરતા હતા, પણ અમે ચૂપ રહેતા હતા, કારણ કે અમને ખબર હતી કે અમારી જિંદગીની બરબાદી કોઈ બીજાની નહીં, અમારી પોતાની નાફરમાનીની સજા છે. જે દિવસે અમે માને કબરમાં ઉતારી હતી, તે જ દિવસે અમારી કિસ્મત પણ દફન થઈ ગઈ હતી. જ્યાં સુધી માનું દિલ નહીં પીગળે, જ્યાં સુધી માની આંખોમાં અમારા માટે દુઆ નહીં હોય, જ્યાં સુધી માના હાથ અમારા માથા પર નહીં હોય, ત્યાં સુધી અમે ભલે જે પણ કમાઈ લઈએ, ઇજ્જત નહીં કમાઈ શકીએ. દિવસો વીતતા ગયા, પણ દિલનો બોજ ઓછો ના થયો. ઘણીવાર દિલ ચાહ્યું કે માના ચરણોમાં પડી જઈએ, પણ પછી ડર લાગ્યો, ક્યાંક મા ફરીથી ધૂતકારી ના દે. આજે પણ અમે તે જ મહોલ્લામાં એક ભાડાના નાના મકાનમાં રહીએ છીએ. કામ કરીએ છીએ, ખાવાનું ખાઈએ છીએ, પણ માત્ર આ આશામાં જીવીએ છીએ કે કદાચ ક્યારેક માનું દિલ પીગળી જાય અને તે અમને માફ કરી દે. સબક બોધ એ છે કે દુનિયાની કોઈ દોલત માની દુઆથી મોટી નથી હોતી. માના ચરણો તળે સ્વર્ગ આ માત્ર એક કહેવત નહીં, પણ એક સચ્ચાઈ છે. જેણે આને સમજ્યું તેણે આ દુનિયામાં પણ સફળતા મેળવી અને પરલોકમાં પણ. અમે માની આંખોમાં આંસુ જોયા હતા, પણ આ આંસુઓના બદલામાં અમને ક્યારેય સુકૂન ન મળ્યું, અને કદાચ હવે ક્યારેય મળશે પણ નહીં. કારણ કે જ્યારે માનું દિલ તૂટી જાય છે તો દુનિયાની બધી કોશિશો પણ તેને ફરીથી જોડી નથી શકતી. મા તે હસ્તી છે જે રાતોને જાગીને પોતાના બાળકોની ઊંઘની હિફાજત કરે છે, જે ભૂખી રહીને પણ પોતાના બાળકોનું પેટ ભરે છે, જે પોતાના દુઃખ છુપાવીને માત્ર ખુશીઓ આપે છે. પણ અમે અવારનવાર તે જ માને નજરઅંદાજ કરીએ છીએ, તેની કુરબાનીઓને ભૂલી જઈએ છીએ. ભગવાન પણ પોતાની મોહબ્બતને માની મોહબ્બત સાથે સરખામણી આપે છે અને ફરમાવે છે, હું મારા બંદાઓથી માઓ કરતાં વધારે પ્રેમ કરું છું. આ જ તુલના કાફી છે માના દરજ્જાને સમજવા માટે. અમે અમારી માને માત્ર એક બીમારી અને કમજોરીના કારણે મરવા માટે છોડી દીધી, માત્ર એટલે કે તે અમને બોજ લાગવા લાગી હતી. તે માં જે દરેક મુસીબતમાં અમારી સાથે ઊભી રહી, જે અમારા માટે દુઆઓ કરતી હતી, જેના હાથમાં બરકત હતી, તે જ માને અમે જીવતી દફન કરી દીધી. પણ કુદરતે તે માને એક એવા દીકરા દ્વારા બચાવી લીધી જેને ક્યારેક પોતાનાઓથી અલગ કરી દેવામાં આવ્યો હતો, જેને માનો ખોળો છીનવી લેવાનું દર્દ સહન કરવાનું પડ્યું હતું. તો પણ તેણે બદલો ન લીધો. તેણે સેવા કરી, પ્રેમ આપ્યો, વફા નિભાવી. અમે શર્મિંદા છીએ, પણ હવે માત્ર શબ્દો જ બચ્યા છે. માફી પણ ઓછી પડી ગઈ છે. માની નારાજગી એવી હોય છે જે ના દુનિયામાં ચેન આપે છે, ના આખિરતમાં મુક્તિ. અમારી વાર્તા દરેક દીકરા માટે એક સબક છે. ક્યારેય તે માને ના છોડો જેણે તમને જન્મ આપ્યો, પાળ્યા, તમારા માટે આખી દુનિયાથી લડી. જો જિંદગીમાં કંઈક સારું ચાહો છો તો માની સેવા કરો, તેના પગ ચૂમો, તેની દુઆ લો. અને નહીં તો એક દિવસ એવો પણ આવી શકે કે જ્યારે પસ્તાવા સિવાય કંઈ ન બચે. તો દોસ્તો, આ હતી આજની કહાણી. આ કહાણી વિશે તમારો શું અભિપ્રાય હતો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને કહાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને સ્ટોરી કોર્નર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે. ધન્યવાદ.